કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી કાર્નો એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો। મારું નામ છે દર્શન સર અને હવે આપણે શરૂ કરીશું ચેપ્ટર નંબર 1 નો નેક્સ્ટ ટોપિક। ખૂબ જ અગત્યનો ટોપિક છે, ધમાકેદાર ટોપિક છે, જેના GEE નીટ ની અંદર ખૂબ જ MCQ પૂછાઈ ગયેલા છે અને એનું ટોપિકનું નામ છે પરિમાણાત્મક પૃથક્કરણ, ડાયમેન્શનલ એનાલિસિસ। મિત્રો, હવે આ જે ટોપિક છે ડાયમેન્શનલ એનાલિસિસ એ શું છે? તો એક પદ્ધતિનું નામ છે। તેનો ઉપયોગ ક્યારે થાય છે? તો જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ તો આપણે ઘણી બધી વાર જોઈએ છે નહીં, આપણે ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ ને કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ કે મીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ, તો આપણે જે ગણતરીના અંતે જે જવાબ આવે છે એ જવાબની પાછળ જે એકમ વાપરીએ છીએ એ એકમને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવીએ છીએ। તો એકમને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે, જે પદ્ધતિ વપરાય છે પદ્ધતિને કહેવાય છે અવયવ ચિહ્નિત પદ્ધતિ, અંગ્રેજીમાં કહેવાય ફેક્ટર લેવલ મેથડ। એનું બીજું નામ પણ છે એકમ અવયવ એટલે કે યુનિટ ફેક્ટર મેથડ, એકમ અવયવ પદ્ધતિ એટલે કે યુનિટ ફેક્ટર મેથડ। એક ઓર નામ છે જે આપણે હેડિંગ માર્યું છે એટલે કે ડાયમેન્શનલ એનાલિસિસ, પરિમાણાત્મક પૃથક્કરણ। તો મિત્રો આમાં શું હોય છે, એક્ઝેક્ટલી શું છે? બરાબર સર, તમે એ તો કહી દીધું કે એક પદ્ધતિમાંથી એકમને બીજી પદ્ધતિમાં ફેરવવાનો છે, પરંતુ કેવી રીતે? તો આ પદ્ધતિ વાપરવા માટે આપણને સૌથી વધારે જે વસ્તુ ખબર પડવી જોઈએ એ વસ્તુનું નામ છે એકમ અવયવ। જો મિત્રો તમને આ એકમ અવયવ પાડતા આવડી જાય ને તો તમે આ પદ્ધતિના રાજા ગણાવો। હા બરાબર, તો એકમ અવયવ કેવી રીતે પાડવાનો એ તમને શીખવાડીશ। ધારો કે આપણને એવું કીધું છે કે તમારે 1 ઇંચને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે, ઇંચને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે, તો આપણે જે એકમમાંથી કોઈ એક એકમને કોઈ બીજા એકમમાં ફેરવવાનો છે, તો આપણી પાસે શું હોવું જોઈએ? તો એ બંને એકમ વચ્ચેનો સંબંધ હોવો જોઈએ। જેમ કે આપણે કહીએ છીએ ને કિલોગ્રામને ગ્રામમાં ફેરવો, તો બંને વચ્ચેનો સંબંધ શું છે? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, બરાબર? તો આ બંને વચ્ચેનો સંબંધ થયો। એવી જ રીતે કોઈ પણ યુનિટને જ્યારે બીજા યુનિટની અંદર એટલે એક એકમને જ્યારે બીજા એકમમાં ફેરવવો હોય તો બંને વચ્ચેનો સંબંધ હોવો જોઈએ। અને જો બંને વચ્ચેનો આપણને સંબંધ આવડતો હોય ને તો આપણે એકમ અવયવ પાડી શકીએ છીએ। અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યા છે। ધારો કે ઇંચ અને સેન્ટીમીટર એ બંને વચ્ચેનો સંબંધ છે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર, 1 ઇંચ ઇઝ ઇક્વલ ટુ 2.54 સેન્ટીમીટર। હવે મારે આના એકમ અવયવ પાડવા છે તો કેવી રીતે પડે? બહુ જ ઈઝી છે। 1 ઇંચ ભાગ્યા 2.54 સેન્ટીમીટર અથવા તો બીજો એકમ અવયવ આવવો પડે 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1 ઇંચ। બહુ ઈઝી છે। આને આના છેદમાં લઈ જાઓ, પહેલો અવયવ, બીજો અવયવ આને આના છેદમાં લઈ જાઓ, બીજો અવયવ। તો આ બંને થયા, આ જે બે છે એને કહેવાય આ સંબંધ માટેના એકમ અવયવ। આ પહેલું ઉદાહરણ, ખબર પડી? એવી જ રીતે જો અહીંયા લખ્યું છે 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ, આવું લખ્યું છે, તો આનો એકમ અવયવ પાડવો હોય તો શું પડે? તો આ 1 લિટરને આના છેદમાં લઈ જાઓ 1000 સેન્ટીમીટર ક્યુબના, તો એકમ અવયવ શું પડે? 1000 સેન્ટીમીટર ક્યુબ અપોન 1 લિટર, 1 લિટર। તો આ પહેલો એકમ અવયવ થયો। બીજો એકમ અવયવ આ 1000 સેન્ટીમીટર ક્યુબ છે એને 1 લિટરના છેદમાં લઈ જાઓ, તો બીજો એકમ અવયવ અહીંયા 1 લિટર અપોન 1000 સેન્ટીમીટર ક્યુબ, આ બીજો એકમ અવયવ પડ્યો। સર આનો ઉપયોગ કેવી રીતે કરવાનો? ઉપયોગ કરતા પણ તમને શીખવાડું છું, બરાબર? ધારો કે બહુ બેઝિક લેવલથી, ખૂબ જ બેઝિક લેવલથી હું શરૂ કરું છું, બરાબર? ઉદાહરણ જોઈએ મિત્રો। પહેલું ઉદાહરણ તમને આપ્યું છે કે તમારે 5000 ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવવાનું છે। સર શું મજાક કરો છો? આ તો આવડે જ નહીં યાર, ક્યાં ઇજ્જત કાઢો છો સર? અરે આવડે, તમે આન્સર એમનેમ કહી શકો છો સર 5 કિલોગ્રામ, 5000 ગ્રામ બરાબર 5 કિલોગ્રામ। બહુ ઈઝી છે।
પણ જો તમને કીધું હોય કે તમારે ફેક્ટર લેવલ મેથડ એટલે કે અવયવ ચિહ્નિત પદ્ધતિ એટલે કે પરિમાણાત્મક પૃથક્કરણ પદ્ધતિ વડે આનો જવાબ લાવવાનો છે ગણતરી કરીને, તો કેવી રીતે લાવશો? તો સૌથી પહેલા મગજમાં યાદ કરો, શેને શેમાં ફેરવવાનું છે? ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું છે. તો આપણી જોડે શું હોવું જોઈએ? બંને વચ્ચેનો જે સ્ટાન્ડર્ડ રિલેશન છે, બરાબર, સંબંધ છે, એ સંબંધ હોવો જોઈએ. સંબંધ વગર કોઈ કામ થાય નહીં. કોઈ પણ કાર્ય કરવા માટે બે માણસો વચ્ચે સંબંધ બનાવવો પડે, બરાબર. જો રિલેશન સારા હોય તો કામ જલ્દી જલ્દી થઈ જાય. તો આ બંને વચ્ચેનો સંબંધ શું છે? તો આ બંને વચ્ચેનો સંબંધ છે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. આ એક સ્ટાન્ડર્ડ રિલેશન થઈ ગયું. તો આના બે એકમ અવયવ કયા પડે? એકમ અવયવને અંગ્રેજીમાં કહેવાય યુનિટ ફેક્ટર, બરાબર. અંગ્રેજીમાં શબ્દ એટલા માટે કહું છું કે કદાચ તમે કોઈ ઇંગ્લિશ મીડિયમની બુક રિફર કરતા હોય સારા એમસીક્યુ માટે, બરાબર, તો તમને ખબર પડે એટલા માટે, બરાબર. હવે આના યુનિટ ફેક્ટર કયા પડે એટલે કે એકમ અવયવ કયા પડે? બે પડે. કયા? હમણાં તમને શીખવાડ્યું. આને આના છેદમાં લઈ જાઓ તો 1 kg upon 1000 ગ્રામ. અને બીજો યુનિટ ફેક્ટર કયો પડે? એકમ અવયવ. તો આને આના છેદમાં 1 કિલોગ્રામ છે એને 1000 ગ્રામના છેદમાં લઈ જાઓ. તો મિત્રો આ તો એકમ અવયવ પડી ગયા, પણ આનો ઉપયોગ કેવી રીતે કરવાનો ધ્યાનથી જોજો. હવે મારે 5000 ગ્રામ છે, 5000 ગ્રામ, એ 5000 ગ્રામને મારે કિલોગ્રામમાં ફેરવવાના છે, બરાબર. તો અહીંયા લખી દઉં 5000 ગ્રામ મલ્ટીપ્લાય બાય. હવે આ બંને એકમ અવયવ અહીંયા ના લેવાના હોય, બે માંથી એક જ લેવાનો હોય. પણ કયો લેવાનો? આ એકમ અવયવ લેશો કે આ વાળો? બંનેમાંથી કયો લેશો? તો યાદ રાખજો, આ છે બ્રહ્મ વાક્ય. આગળના લેક્ચરમાં તમને કીધું હતું ને, બ્રહ્મ વાક્ય એટલે એવું વાક્ય જે તમે જીવનમાં ઉતારો તો તમારા જીવનનો બેડો પાર થઈ જાય. તો આ તમારે યાદ રાખવાનું. શું છે? 5000 ગ્રામ છે એટલે જે એકમ તમારે લાવવાનો છે, એ એકમ અંશમાં આવે. અંશમાં આવવો જોઈએ. ક્યાં આવવો જોઈએ? અંશમાં. અને અંશમાં આવતો હોય એવો એકમ અવયવ તમારે બેમાંથી લેવાનો. તો મારે કિલોગ્રામ લાવવાનું છે, તો કિલોગ્રામ અંશમાં આવતો હોય, ઉપરની બાજુએ આવતો હોય એવો એકમ અવયવ કયો છે? આ બેમાંથી. આ કે આ? સર આ છે. 1 kg upon 1000 ગ્રામ. બસ ઉઠાવો એને, લખી દો અહીંયા. वन kg 1000 ગ્રામ. પતી ગયું. શું પતી ગયું સર? 0 0 0 કટ, 0 0 0 કટ, ગ્રામ કટ. હા, જે પણ કટ થતું હોય એ કટ કરી દેવાનું. ગ્રામ કટ. તો વધ્યું શું? 5 into 1, 5 એકા 5 છે ને? ઈઝી. મજા આવી ગઈ ને? હવે બીજો દાખલો જોઈએ. હવે થોડું લેવલ વધારતા જઈશું, બરાબર. હવે તમને એમ કીધું છે કે તમારે 3 ઇંચ છે, 3 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 3 ઇંચનું સેન્ટીમીટરમાં તમારે કન્વર્ઝન કરવાનું છે, બરાબર. તો કેવી રીતે કરશો? તો સૌથી પહેલા યાદ કરો શું હોવું જોઈએ? બંને વચ્ચેનું સ્ટાન્ડર્ડ રિલેશન. ઇંચ અને સેન્ટીમીટર વચ્ચેનું હમણાં જ તમને બતાવી દઉં. અહીંયા 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર લખી દો. અહીંયા 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. હવે આ બંનેના એકમ અવયવ પાડો. એકમ અવયવ કયા પડે?
આને આના છેદમાં 1 ઇંચ 2.54 સેન્ટીમીટર બરાબર 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1 ઇંચ ખબર પડી. હવે બે માંથી કયો એકમ અવયવ તમે લેશો, કયા એકમ અવયવનો પસંદ કરશો? હમણાં જ તમને એક બ્રહ્મ વાક્ય કીધું. શું કીધેલું? જે લાવવાનું છે એ અંશમાં હોવું જોઈએ. એ વાળો એકમ તમારે લેવાનો, એ વાળો એકમ અવયવ લેવાનો. તો શું લાવવું છે આપણે? સર મારે લાવવું છે સેન્ટીમીટર. તો સેન્ટીમીટર હોય ઉપરની બાજુ આવી રહ્યો છે આ વાળો એકમ અવયવ લખી નાખો અહીંયા 2.54 સેન્ટીમીટર divided by 1 inch. ઓકે, શેને કન્વર્ટ કરવાનું છે? 3 ઇંચ ને. તો લખો અહીંયા 3 ઇંચ. હવે ઉડાડો ખચાખચ ઇંચ ગયા. વધ્યું શું? 3 ગુણ્યા 2.54 સેન્ટીમીટર. જવાબ શું આવે? જલ્દી કાઢો કેલ્સી, કાં તો હાથથી કેલ્ક્યુલેશન કરો. તમારો આન્સર આવશે 7.62 સેન્ટીમીટર. ખબર પડી છે ને? ઈઝી. હવે થોડા આગળ વધતા જઈએ છીએ મિત્રો આપણે. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ સમ કરીશું. હવે તમને એવું કીધું છે 5 લિટર છે, એ 5 લિટરને 5 લિટર બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ થાય? થોડું લેવલ વધશે ને. તો 5 લિટર બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ? તો મિત્રો આના માટે તમારે યાદ કરવું પડશે આગળનો ટોપિક. કદ વાળો ટોપિક યાદ કરો. એક આપણે ક્યુબ ડ્રો કર્યો હતો, એની અંદર લાઈનો પાડી હતી ઘણી બધી, યાદ આવ્યું? અને ક્યુબની અંદર મેં એક રિલેશન લખ્યું હતું લીટર અને સેન્ટીમીટર ક્યુબ વચ્ચેનું. બાજુમાં એક નાનો ક્યુબ ડ્રો કરીને તમે સમજાવ્યું હતું, યાદ આવ્યું? કે કઈ યાદ આવ્યું? L ક્રોસ B ક્રોસ H લખીને. જો ના ખબર હોય તો આગળનો વિડિયો રિફર કરજો એકવાર, ફરીથી જોજો. બરાબર. તો ત્યાં લીટર ને સેન્ટીમીટર ક્યુબ વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે. અને જો ટેક્સ્ટ બુક પડી હોય બાજુમાં તો એકવાર ખોલીને પણ જોઈ લો મિત્રો. બરાબર. તો અહીંયા આવશે લીટર ને સેન્ટીમીટર વચ્ચેનો 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. જો ભૂલથી યાદ રહી ગયું હોય તો લખવાનું, નહીં તો જોઈ લેવાનું એકવાર, એટલે યાદ આવી જાય. બરાબર ને? સારી વસ્તુઓ આપણને ભૂલથી યાદ રહી જાય. હવે આના એકમ અવયવો પાડો. જો અત્યારે હું બંને એકમ અવયવો લખું છું, પછીથી આગળ જેમ બતાવી રહીશું તો જે કામનો હશે એ જ લખીશ. અત્યારે શરૂઆત છે એટલે. તો આના બે એકમ અવયવ છે, 1 લીટર upon 1000 સેન્ટીમીટર ક્યુબ. બીજો કયો પડશે? 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર. આને આના છેદમાં. બરાબર. હવે કયો ચૂઝ કરશો આમાંથી? તો સર સેન્ટીમીટર ક્યુબ લાવવાનું છે. તો હમણાં જ જે લાવવાનું હોય એને ઉપર રાખો, હે ને? જેનું કામ હોય એને ક્યાં આગળ રાખવું પડે ને આપણે, એટલે ઉપર રાખવાનું. તો સેન્ટીમીટર ક્યુબ લાવવાનો છે, તો સેન્ટીમીટર ક્યુબ ને ઉપરની બાજુએ રાખવાનો. એ એકમ અવયવ કયો છે? આ વાળો. તો એને યુઝ કરવાનો ભાઈ. લખો અહીંયા 1000 સેન્ટીમીટર ક્યુબ upon 1 લીટર. કોને કન્વર્ટ કરવાનું છે? 5 લીટર ને કન્વર્ટ કરવાનું છે. બરાબર. તો લીટર કટ કરો. વધ્યું શું? 5 into 1000 5000 સેન્ટીમીટર ક્યુબ. જવાબ આવી ગયો છે ને? મજાની ગણતરી. થોડું અઘરું, લેવલ વધારીએ છે. હવે ધ્યાન રાખજો.
હવે મિત્રો તમને એમ કે છે એક જગ છે, એ જગની અંદર 2 લીટર દૂધ ભરેલું છે, 2 લીટર. તો આ જગની અંદર જે 2 લીટર દૂધ છે એનું કન્વર્ઝન મીટર ક્યુબ ની અંદર કરી દો. દૂધ વધી નહીં જાય ને, ચિંતા ના કરતા, કે ઘટી પણ નહીં જાય, તો એટલું જ રહેવાનું છે. આપણે યુનિટ કન્વર્ટ કરવાનો છે, એકમને ફેરવવાનો છે, લીટરમાંથી મીટર ક્યુબમાં લાવવાનું છે. સર આ તો હમણાં આગળ કર્યું. અરે મિત્રો, આ સેન્ટીમીટર ક્યુબ છે, આ કયું છે? મીટર ક્યુબ. ધ્યાનથી જોજો, બરાબર. તો હવે આપણે જોઈએ આગળ મીટર ક્યુબમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું. તો મિત્રો ડાયરેક્ટ રિલેશન પણ છે અને થોડું લાંબુ પણ છે. આપણે એક લાંબાવાળી મેથડ શીખીશું, બરાબર. લીટર ને મીટર ક્યુબ નું ડાયરેક્ટ સંબંધ પણ છે, ગોતી લેજો તમે એકવાર. પણ હું તમને થોડી મોટી મેથડ છે એ શીખવાડીશ, કારણ કે આગળના સમ્સમાં એ તમને કામ આવશે. ધ્યાન રાખજો. તો અહીંયા સૌથી પહેલા આપણે શું કરીશું, તો લીટરનું કન્વર્ઝન ધ્યાન રાખજો. લીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું, સેન્ટીમીટર ક્યુબમાં. અને આ જે સેન્ટીમીટર ક્યુબ છે એનું રૂપાંતર આપણે મીટર ક્યુબમાં કરીશું. કેવી રીતે જોઈએ? તો સૌથી પહેલા તો તમને આ સંબંધ આપ્યો છે, આ છે, લખો અહીંયા 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. ખબર પડી ગઈ સર. હવે સેન્ટીમીટર ને મીટર વચ્ચેનો સંબંધ, સર સેન્ટીમીટર ક્યુબ અને મીટર ક્યુબ વચ્ચેનો સંબંધ ખબર નથી. તમને સેન્ટીમીટર ને મીટર વચ્ચેનો સંબંધ ખબર છે? હા સર, એ આવડે છે. શું સર? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, બરાબર છે. તો કરવાનું શું? તમારે શું જોઈએ છે? ક્યુબ જોઈએ સર, ક્યુબ. કઈ નહીં કરવાનું, વાત પૂરી થઈ ગયો. ક્યુબ, બરાબર. એટલે તમે હવે આને લખો કેવી રીતે? એકનો ક્યુબ કેટલો થાય? 1. આ થઈ ગયો. બસ. હવે આ બંનેના યુનિટ ફેક્ટર કયા કયા છે? તો યુનિટ ફેક્ટર લખવા પડે મિત્રો તમારે. આના યુનિટ ફેક્ટર એટલે કે એકમ અવયવ 1 લીટર અપોન 1000 સેન્ટીમીટર ક્યુબ, ને આનો એકમ અવયવ બીજો આવે 1000 સેન્ટીમીટર ક્યુબ ભાગ્યા 1 લીટર. આના એકમ અવયવ પાડ્યા. હવે આના પાડી દો. કયા બે પડશે? પહેલો પડશે અપોન 1 મીટર ક્યુબ, ને બીજો કયો પડશે? બીજો પડશે 1 મીટર ક્યુબ બરાબર અપોન ખબર પડી? હવે આવશે કહાનીમાં ટ્વિસ્ટ. થોડું ધ્યાનથી જોજો. અહીંયા આપણે લીટરને શેમાં ફેરવવું છે? અહીંયા આપણે લીટરને સેન્ટીમીટર ક્યુબમાં ફેરવવાનું છે. શરૂઆતમાં લીટરને આપણે સેન્ટીમીટર ક્યુબ, એટલે સેન્ટીમીટર ક્યુબ લાવવાનો છે. તો સેન્ટીમીટર ક્યુબ લાવવાનો છે એટલે આપણે અંશમાં રાખવો હોય, અંશમાં રાખવો પડે. તો અંશમાં સેન્ટીમીટર ક્યુબ આવતો હોય એવો એકમ અવયવ કયો છે? આ નીચે વાળો. તો લખી નાખો અહીંયા. $1000 સેન્ટીમીટર ક્યુબ અપોન શું આપ્યું છે? 1 લીટર. 1 લીટર. ખબર પડી? પછી તમને શું આપ્યું છે? પછી તમારે શું કરવાનું છે? તો સેન્ટીમીટર ક્યુબ ને મીટર ક્યુબમાં ફેરવવાનો છે. એટલે મીટર ક્યુબ ઉપર આવતો હોય, જે લાવવાનું છે એ ઉપર આવવું જોઈએ, અંશમાં આવવું જોઈએ. તો મીટર ક્યુબ અંશમાં આવે
એવો એકમ અવયવ કયો? તો મીટર ક્યુબ. 1 મીટર ક્યુબ અપોન 100 મીટર ક્યુબ ઇન્ટુ મીટર ક્યુબ. અરે આમાં આપણે લખવામાં કઈક લોચો માર્યો લાગે ભાઈઓ. જો અહીંયા લખવામાં લોચો માર્યો છે. શું આવે અહીંયા? સેન્ટીમીટર ક્યુબ છે. જો ભાઈ ભૂલ થાય હા, અહીંયા પણ આવશે સેન્ટીમીટર ક્યુબ. ઓકે, તો આપણે લાવવાનું છે શું? સેન્ટીમીટર ક્યુબ માંથી મીટર ક્યુબ લાવવાનું છે. તો મીટર ક્યુબ અંશમાં આવે એ રીતનો એકમ અવયવ કયો? મીટર ક્યુબ અંશમાં આવે એટલે આ લખો આને બાજુમાં 1 મીટર ક્યુબ અપોન 100 સેન્ટીમીટર ક્યુબ. શેને ફેરવવાનું છે આપણે? 2 લીટરને ફેરવવાનું. 2 લીટરને. ચલો કરો ખચાખચ ખચાખચ. લીટર લીટર ગયા, સેન્ટીમીટર ક્યુબ ગયા. વધ્યું શું મિત્રો? વધ્યું શું? ધ્યાનથી લખજો. 2 1000 મલ્ટીપ્લાય બાય 1 ડિવાઈડ બાય 100 નો ક્યુબ એટલે 100 3 વાર લખાય? લખાય. ગણતરી ન આવડે તો આવી રીતે પણ લખાય. બહુ શરમાવાનું નહીં, લખી નાખવાનું. શું ગયું? 3 0 ગયા. વધ્યા કેટલા? 2 અપોન 1 2 ને 3 0. અહીંયા વધ્યું મીટર ક્યુબ, તો એ ભૂલ્યા કેમ લખવાનું? નહીં ભૂલવાનું. જે વધ્યું હોય બધું લખવું જ પડે, બરાબર? તો જવાબ શું આવશે? 0.002 મીટર ક્યુબ. મિત્રો આવી ગયો જવાબ. આવા જ પ્રકારનું હજી એક સમ જોઈશું તો આપણો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. ચાલો, તો હવેનો સમ છે 45,000 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા મીટર ક્યુબ? 45,000 સેન્ટીમીટર ક્યુબ ને આપણે મીટર ક્યુબ ની અંદર ફેરવવાનું છે. મીટર ક્યુબ ની અંદર. આમ તો ઈઝી સમ છે, પણ ક્યુબ આપ્યો છે એટલે આપણે જોઈને ગભરાઈ જઈએ. ગભરાવાનું નહીં. પહેલા શું યાદ કરવાનું? સવાલનું. જ્યારે ગભરાઈ જઈએ ત્યારે સંબંધ યાદ કરો. સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ આવડે છે? હા સર આવડે છે. શું છે? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. બરાબર? તો અહીંયા ક્યુબ છે તો કરી દો બંને બાજુ ક્યુબ. શેની ચિંતા? તો નવો સંબંધ શું બને? 100 નો ક્યુબ સેન્ટીમીટર ક્યુબ 1 મીટર ક્યુબ. ખબર પડી? હવે ચલો શું કરવાનું? એકમ અવયવ પાડો જલ્દી જલ્દી. 100 ક્યુબ સેન્ટીમીટર ક્યુબ અપોન 1 મીટર ક્યુબ બરાબર 1 મીટર ક્યુબ અપોન 100 ક્યુબ સેન્ટીમીટર ક્યુબ. કયો એકમ અવયવનો વપરાશ કરશો? સર, જે લાવવાનો છે એ એકમ અવયવ અંશમાં હોય. જે લાવવાનો છે એ એકમ અંશમાં હોય એ વાળો એકમ અવયવ વાપરીશું. બરાબર? તો શું લાવવાનું છે? મીટર ક્યુબ લાવવાનું છે. મીટર ક્યુબ અહીંયા આપેલો છે. બરાબર? તો આ વાળો એકમ અવયવ આપણે વાપરીશું. ચાલો વપરાશ કરો ભાઈ. 1 મીટર ક્યુબ છેદમાં શેને ફેરવવાનું છે? શેને ફેરવવાનું છે? 45,000 સેન્ટીમીટર ક્યુબ આપ્યું છે.
તો પહેલા તો સેન્ટીમીટર ક્યુબ ગયું, વધ્યું શું? વન મીટર ક્યુબ છેદમાં 103 વાર છે. ઓકે, 1 2 3 1 2 3 વધ્યા કેટલા? 45 નીચે 1 2 3 0, 45 નીચે 1 2 3 0, તો પોઈન્ટ કટ કરો તો જવાબ શું આવે? 0.045 મીટર ક્યુબ જવાબ આવે. ખબર પડી મિત્રો? તો આ રીતે તમારે સોલ્વ કરવાનું છે. હજી આપણે એક જોરદાર સમ જોઈએ આપણે. હવે તમને એવું કીધું છે કે 2 દિવસની અંદર કેટલી સેકન્ડ હોય? બે દિવસની અંદર કેટલી સેકન્ડ હોય? 2 ડેઝમાં કેટલી સેકન્ડ હાજર હોય 2 દિવસની અંદર? તો સૌથી પહેલા મિત્રો આપણે શું કરીશું? તો સૌથી પહેલા આપણે દિવસનું રૂપાંતર કલાકમાં કરીશું. કલાકનું મિનિટમાં ને મિનિટનું સેકન્ડમાં રૂપાંતર કરીશું. તો આ બધા વચ્ચેના સંબંધ આપણી જોડે હોવા જોઈએ. 3 સંબંધો અહીંયા થશે. સંબંધ સાચવવા પડે. ગમે ત્યારે ગમે તે સંબંધ કામમાં આવે. તો દિવસ અને કલાક વચ્ચેનો સંબંધ કયો કહેવાય? તો સર એક દિવસની અંદર આવે કેટલા કલાક? બોલો. એક દિવસની અંદર આવે 24 કલાક. તો આ બંને વચ્ચેનો એકમ અવયવ એક દિવસ 24 કલાક અથવા તો 24 કલાક એક દિવસ. હવે કલાક મિનિટ વચ્ચે એક કલાકની અંદર કેટલી મિનિટ આવે? તો એક કલાકની અંદર આવે 60 મિનિટ. એક કલાક 60 મિનિટ અથવા તો 60 મિનિટ એક કલાક. હવે શું કરવાનું? તો મિનિટને સેકન્ડમાં ફેરવવાની. એક મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આનો એકમ હવે શું પડશે? એક મિનિટ अपॉन 60 સેકન્ડ. 60 સેકન્ડ अपॉन 1 મિનિટ. સર હવે તો મૂળ વાત આવશે. દિવસને કલાકમાં એટલે કલાક દિવસને કલાકમાં ફેરવવાનું છે એટલે આપણે કલાક જોઈએ છે. તો કલાક ઉપરની બાજુ આવતો હોય એવો એકમ અવયવ કયો? લખી નાખો અહીંયા. 24 કલાક अपॉन 1 દિવસ ગુણ્યા કલાકને મિનિટમાં ફેરવવાનું છે. તો કલાકને મિનિટમાં ફેરવવું હોય તો કયો એકમ આવે? એટલે મિનિટમાં લાવવાનું છે. મિનિટ લાવવાનું છે. તો મિનિટ ઉપરની બાજુ હોય એવો 1 મિનિટ સોરી અહીંયા આવશે 60 મિનિટ ભાગ્યા 1 કલાક. હવે તમારે મિનિટને સેકન્ડમાં ફેરવવાનું છે. મિનિટને એટલે સેકન્ડ લાવવાનું છે. તો સેકન્ડ લાવવું હોય તો સેકન્ડ ઉપરની બાજુ આવવું જોઈએ.
યાદ આવ્યું? બ્રહ્મવાક્ય યાદ કરવાનું. શેને ફેરવવાનું છે? બધી મગજમારી કોના માટે? સર 2 દિવસ માટે. 2 દિવસ માટે મગજમારી કરવી પડે મિત્રો. બરાબર. તો 2 દિવસ મલ્ટીપ્લાય બાય 24 કલાક અપોન 1 દિવસ મલ્ટીપ્લાય બાય 60 મિનિટ અપોન 1 કલાક મલ્ટીપ્લાય બાય 60 સેકન્ડ અપોન 1 મિનિટ. ચલો ખચાખચ કરવાનું ચાલુ કરો. દિવસ દિવસ ગયા, કલાક કલાક ગયા, મિનિટ મિનિટ ગયા. વધ્યું શું? જે વધ્યું લખો. બે મલ્ટીપ્લાય બાય 24 મલ્ટીપ્લાય બાય 60 મલ્ટીપ્લાય બાય 60 સેકન્ડ. બરાબર. તો વધ્યું શું? આને ગુણાકાર કરો. જવાબ આવશે 1,72,800 સેકન્ડ. બરાબર. તો આ રીતનો તમારો જવાબ આવશે. તો આ રીતે મિત્રો તમારે જે એકમ અવયવ છે એની મદદથી શું કરવાનું છે? જવાબ લાવવાનો છે. સૌથી પહેલા ફરીથી યાદ કરાવું છું, પૃથક્કરણ આપણે યુનિટ ફેક્ટર મેથડ, અવયવ ચિહ્નિત મેથડ, બરાબર, જે તમને શીખવાડી. આ મેથડની અંદર સૌથી અગત્યનું શું છે? તો મેં તમને કીધું કિંગ છે. શું કહેવાય? કિંગ કોણ કહેવાય? તો એકમ અવયવ. એકમ અવયવ પાડતા આપણને આવડવું જોઈએ. તો આપણે શું થઈ જઈશું? કિંગ થઈ જઈશું. અને બ્રહ્મવાક્ય યાદ રાખવાનું, જે લાવવું હોય એ ક્યાં જોઈએ? ઉપરની બાજુ હોય એ વાળો એકમ અવયવ તમારે ચૂઝ કરવાનો છે. બરાબર, સિલેક્ટ કરવાનો છે, પસંદ કરવાનો છે. તો મિત્રો હવે આવી જ રીતે રસાયણ વિજ્ઞાન ભણવા માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપી છે. લિંકની અંદર ફોર્મ છે. ફોર્મ ભરો અને એડમિશન મેળવો. બરાબર. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નવા ટોપિક સાથે. થેન્ક યુ.